પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના મહાન અને પવિત્ર નામમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું આજના નવા આ વિડીયોમાં. આજનો દિવસ બહુ જ ખાસ છે પૂરી માનવ જાત માટે, કેમ કે આજનો દિવસ આપણને સત્ય જણાવે છે આપણા વાલા પ્રભુ ઈસુ વિશે. પવિત્ર બાઇબલ આપણને જણાવે છે કે આજના આ દિવસે આપણા વાલા સ્વર્ગીય પિતાની પવિત્ર અને મહાન યોજના હતી તે પ્રભુ ઈસુ દ્વારા આજે પૂરી થઈ હતી, આજથી 2026 પહેલાં. પવિત્ર બાઇબલનું વચન યોહાન અધ્યાય 3:17. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે, તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. આપણા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના દિવસે ક્રોસ ઉપર પૂરી માનવ જાત માટે બલિદાન આપ્યું હતું, ભારે દુઃખ વેઠ્યું હતું અને પોતાના પવિત્ર લોહી દ્વારા પૂરી માનવ જાતનો ઉદ્ધાર કર્યો હતો. બાઇબલનું પવિત્ર વચન રોમ અધ્યાય 5:8. પરંતુ ઈશ્વરના આપણા પ્રત્યેના પ્રેમનો પુરાવો એ છે કે આપણે હજી પાપીઓ હતા ત્યારે જ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુને વર્યા. પવિત્ર બાઇબલ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણે પાપી જન્મ્યા હતા, પણ આપણને મુક્તિ પ્રભુ ઈસુના પવિત્ર લોહી દ્વારા અને બલિદાન દ્વારા આપણને મુક્તિ મળી છે, જે મનુષ્ય કદી પણ તેના પોતા દ્વારા ખરીદી શકતો ન હતો. એટલે પૂરી માનવ જાત જે પાપી હતી તેને મુક્તિ આપવા, તેનો ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરે પોતાના એકના એક પુત્રને પૃથ્વી ઉપર મનુષ્યના રૂપમાં મોકલી આપ્યો. પવિત્ર બાઇબલનું વચન 1 યોહાન અધ્યાય 2:20. અને તે જ આપણા પાપોનું નિવારણ કરનાર છે, કેવળ આપણા પાપોનું જ નહીં પણ આખા જગતના પાપોનું. આ વાત ખાલી ખ્રિસ્તી વ્યક્તિ માટે પણ નથી, પણ આ પૃથ્વી પરના જેટલા બી લોકો રહે છે તે બધા માટે પ્રભુના પવિત્ર બલિદાનથી, પવિત્ર લોહીથી આપણે બધા મુક્ત થઈ ગયા છે તેના માટે છે. આપણો ઉદ્ધાર થયો તેના માટે છે. આપણે બધા આજના પવિત્ર દિવસે આપણા વાલા પરમેશ્વર સ્વર્ગીય પિતા અને આપણા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાદ કરવા જોઈએ. તેમણે જે દુઃખ સહન કર્યું છે તેને યાદ કરવું જોઈએ. આપણે પવિત્ર બાઇબલ દ્વારા જાણી શકીએ છીએ કે પ્રભુ તેમના જીવન દરમિયાન કેટલા બધા ચમત્કારો કર્યા હતા. બીમાર લોકોને સાજા કર્યા હતા, મરી ગયેલાને ફરી સજીવન કર્યા હતા, દુષ્ટ આત્માઓ કાઢી હતી, આંધળાને દેખતા કર્યા હતા, લૂલા લંગડાને ફરી ચાલતા ફરતા કર્યા હતા, પાપોમાંથી ક્ષમા આપી હતી. આવા તો બીજા કેટલાક બધા ચમત્કારો કર્યા. તે આપણા વાલા પ્રભુ ઈસુને આપણે આજે ખાસ કરીને પણ હંમેશા એમને યાદ રાખવા જોઈએ, કેમ કે જ્યારે તેમને પકડવામાં આવ્યા, તેમના કપડાં ફાડવામાં આવ્યા, તેમને કાંટાનો મુકટ પહેરાવવામાં આવ્યો, ખરાબ શબ્દો બોલવામાં આવ્યા, તેમનો મજાક બનાવવામાં આવ્યો, તેમને ચાપકાનો માર પણ મારવામાં આવ્યો, તેમને ક્રોસ ઉપાડીને દૂર બીજે સ્થળે જ્યાં તેમને ક્રોસ ઉપર લટકાવવામાં આવ્યા હતા ત્યાં સુધી જબરદસ્તી ક્રોસ ઉપાડવા માટે દુઃખ આપવામાં આવ્યું હતું. બાઇબલનું પવિત્ર વચન યુહાનનું દર્શન અધ્યાય 1:8. પ્રભુ પરમેશ્વર જે વિદ્યમાન છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે, હું જ આદિ છું અને હું જ અંત છું. આ પવિત્ર વચનથી જાણી શકીએ છીએ કે આપણે એક વાત અહીં વિચારવી જોઈએ કે જે વ્યક્તિ ખાલી માત્ર વિચારીને સામાવાળા વ્યક્તિને એક જ સમય એક જ સેકન્ડમાં તેનો નાશ કરી શકે, તે શા માટે ચૂપ રહ્યા? કેમ તેમણે કશું ના કર્યું? કેમ આટલું દુઃખ સહન કર્યું? કેમ કે પ્રભુ ઈસુ જાણતા હતા કે આપણા સ્વર્ગીય પિતાની એક પવિત્ર અને મહાન યોજના છે, જેના માટે તેમને સ્વર્ગમાંથી અહીં પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યા છે. જેમ પવિત્ર બાઇબલનું વચન માથી અધ્યાય 1:23. તને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. વિચાર કરવા જેવો છે કે જે રાજાનો રાજા છે, જે પરમેશ્વરનો પરમેશ્વર છે, જે પ્રભુનો પ્રભુ છે, જે ઈશ્વરનો ઈશ્વર છે, તે મારા માટે, જે હું પાપી હતો, મને બચાવવા માટે, મારો ઉદ્ધાર થાય તેની માટે, મને મુક્તિ મળે, મારો નાશ ન થાય તેની માટે સ્વર્ગીય પિતાએ પોતાના એકના એક પુત્રને પૃથ્વી ઉપર પાપમાંથી
માનવજાતને મુક્તિ માટે મોકલ્યા. આજે આપણે આપણા જીવનમાં ઘણીવાર જૂઠું બોલતા હોઈશું, લોકોની ચાળી કરતા હોઈશું, વ્યસન કરતા હોઈશું, પરમેશ્વરની વિરુદ્ધ જીવન જીવતા હોઈશું, અને આ વાતની આપણે આપણા દિલમાં જરા પણ દુઃખ નહીં હોય. પણ આ વાત આપણા માટે શરમની કહેવાય, કેમ કે મારી માટે, આપણા માટે પ્રભુએ કિંમત ચૂકવી છે. હું બચી જાઉં એટલા માટે, મારો ઉદ્ધાર થાય તેની માટે, મને પાપમાંથી મુક્તિ મળે તેની માટે પ્રભુ ઈસુ અસહાય દુઃખ સહન કર્યું છે. પવિત્ર બાઇબલનું વચન માંથી અધ્યાય 7:21, જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. આ પવિત્ર વચનથી જાણી શકાય છે કે આપણે જે રીતે જીવન જીવીએ છીએ તે રીતે નહીં, પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું જોઈએ. જો આપણે પ્રભુ ઈસુને સાચો પ્રેમ કરતા હોઈએ તો જે તેમને સાચેમાં તેમને માન, સન્માન, તેમની ઇજ્જત આપવા ઈચ્છતા હોય તો તેમના પવિત્ર બલિદાનને ભૂલી ના જવું જોઈએ. આપણે ભૂલી જઈએ છીએ, ઇગ્નોર કરીએ છીએ તેમના પવિત્ર બલિદાનને. તેથી જ આપણે ખોવાઈ જઈએ છીએ અને આપણે પ્રભુ ઈસુથી વિરુદ્ધ જતા રહીએ છીએ. પણ આજનો આ પવિત્ર દિવસ યાદ રાખવો જોઈએ. આપણે પાછા વળવું જોઈએ પ્રભુ તરફ. તેના નામને મહિમા આદર આપવું જોઈએ, જેથી કરીને તેમની જે પવિત્ર અને મહાન યોજના છે તે પૂરી થાય અને પૂરી માનવ જાતને શાશ્વત જીવન મળે. પવિત્ર બાઇબલ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પરમેશ્વરની મહાન યોજનામાં બધા માટે કોઈને કોઈ કામ સોંપાયેલું છે. તેમ પ્રભુ ઈસુ પરમેશ્વરની યોજના જે હતી તેમના જીવન માટે તે પૂરી કરી. પવિત્ર બાઇબલનું વચન ગલાત્યા 2:20, ખ્રિસ્તની સાથે જ હું પણ ક્રૂસે ચઢાયેલો છું, એટલે હવે જીવે છું તે હું નથી જીવતો, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. નશ્વર દેહે હું જે જીવું છું તે મારા ઉપર પ્રેમ રાખનાર અને મારી ખાતર પોતાની જાત સમર્પી દેનાર ઈશ્વર પુત્ર ઉપરની શ્રદ્ધાને આધારે જીવું છું. આ વચનથી જાણી શકાય છે કે આપણે પણ પ્રભુ ઈસુને આપણા જીવનમાં કેન્દ્રસ્થાને રાખીને જીવન જીવવું જોઈએ. આપણા જીવનમાં ઘણા દુઃખો છે, પરેશાની હોય છે, મુશ્કેલીઓ હોય છે, પણ આ પ્રભુ ઈસુના પવિત્ર બલિદાનથી એક વાત જાણી શકાય છે કે આપણા જીવનમાં ઘણા દરવાજા બંધ હોય છે, ઘણા દરવાજા ખુલ્લા હોય છે. એટલે જે દરવાજા બંધ છે તેને ખોલવાની કોશિશ ના કરવી જોઈએ, કેમ કે આપણા જીવનમાં જે કંઈ છે તે પરમેશ્વરની યોજના છે. પવિત્ર બાઇબલ જણાવે છે કે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે, આપણા વતન સ્વર્ગ જવા માટે જે રસ્તો છે તે બહુ સાંકડો છે. એટલે આ નાના સાંકડા રસ્તા ઉપર ચાલવામાં બહુ તકલીફ પડશે, પરેશાની આવશે, દુઃખ આવશે, મુશ્કેલીઓ આવશે. તેમના પોતાના લોકો જ તેમની સાથે રહેતા હતા, ફરતા હતા, એકસાથે જમતા હતા. તે જ તેમને ધોકો આપશે. તેમના જ લોકો તેમને પકડાવી મૂકશે. તેમના જ લોકો તેમને નકારી કાઢશે. તેમના દુઃખના સમયમાં તેમની સાથે રહેવાને બદલે તે લોકો સૂઈ જશે. લોકો એમ સમજે છે પ્રભુ ઈસુની ક્રોસ ઉપર જ્યારે હાથમાં ખિલ્લા મારવામાં આવ્યા ત્યારે સૌથી વધારે પીડા થઈ હશે. પણ ના, જ્યારે આપણે આપણા પવિત્ર બાઇબલને ધ્યાનથી સાંભળીએ, વાંચીએ અને જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડશે કે જ્યારે પ્રભુ ઈસુ છેલ્લા ભોજન દરમિયાન પ્રભુ ઈસુને ખબર પડે છે કે તેના 12 શિષ્યોમાંથી એક તેમને દગો આપશે. તેમના ખરાબ સમયમાં તેમના જ પોતાના સાથ આપવાને બદલે તે લોકો સૂઈ જશે, તેમને નકારી કાઢશે. આ વાતની જ્યારે જાણ થઈ ત્યારે સૌથી વધારે પ્રભુ ઈસુનું દુઃખ થયું હતું ને ત્યારે અંદરથી તૂટ્યા હતા. આપણે બધા ઘણા લોકો ઈશ્વર વિરુદ્ધ જીવન જીવીએ છીએ. આપણે જૂઠું બોલીએ છીએ, ખરાબ કામ કરીએ છીએ અને આપણે આવી રીતે આપણે પોતાની જાતને દોષી ઠરાવીએ છીએ. પણ આપણે આમ ના કરવું જોઈએ, કેમ કે આપણે પ્રભુ ઈસુને આપણા પ્રભુ માનીએ છીએ. તો આપણે તેમના પ્રેમ અને તેમને જે પવિત્ર મહાન બલિદાન આપ્યું છે ક્રોસ ઉપર, તે બધાને આપણે સાક્ષી છીએ. એટલે આપણે તેમની ગવાહી આપવાની છે. આપણે તેમના પ્રેમનો ફેલાવો કરવાનો છે. આપણે પરમેશ્વરની યોજના પૂરી કરવાની છે. એટલે આપણે
પ્રભુ ઈસુના પવિત્ર બલિદાનને વ્યર્થ ના જવા દેવું જોઈએ. આજે આપણે પણ પ્રભુ ઈસુની વિરુદ્ધ જીવન જીવીએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુને દુઃખ પહોંચાડીએ છીએ, તેમને દર્દ આપીએ છીએ. એટલે આજના આ પવિત્ર દિવસને યાદ કરીએ, તેના પવિત્ર બલિદાનને યાદ કરીએ અને પ્રભુ તરફ પાછા વળીએ. તેમના નામને ઊંચું લઈ જઈએ. પ્રભુ ઈસુના પવિત્ર બલિદાનને વ્યર્થ ના જવા દઈએ. પ્રભુ ઈસુના તેમના છેલ્લા સમયમાં જાણવા મળે છે કે કોઈ પણ મનુષ્ય તેમના સાથ આપ્યો નથી, પણ પરમેશ્વર પિતા તેમની સાથે હંમેશા રહ્યા છે. પ્રભુ ઈસુ જણાવ્યું કે આપણે આપણા દુઃખના સમય ઘૂંટણ ઉપર આવીને કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ. આપણા ઉપર જે દુઃખ, દર્દ, પીડા છે તેને ઇગ્નોર કરી પરમેશ્વરની પવિત્ર અને મહાન યોજના પર વિશ્વાસ રાખવો જોઈએ. તેને પૂરી કરવા માટે જીવન જીવવું જોઈએ. ને સાચો પ્રેમ કેમ ન કરવો? પ્રભુ ઈસુને પૂરી માનવજાતને પ્રેમ કર્યો અને તેમને બધાનો ઉદ્ધાર કરવા માટે તે તેમણે સાબિત કર્યું. પ્રભુ પાસે પૂરેપૂરી શક્તિ હતી, અધિકાર હતો. તે ચાહતા તો 1 સેકન્ડમાં બધાને સાફ કરી શકતા હતા, પણ તે ચૂપ રહ્યા. પ્રભુ ઈસુએ તેમના દુઃખને, તેમની પરેશાનીને નાની ના ગણી, જે વધારે હતી હકીકતમાં, પણ પરમેશ્વરની યોજનાને સૌથી વધારે મહત્ત્વ આપ્યું. આપણે પણ તેમ જ કરવાનું છે. પ્રભુ ઈસુનું પવિત્ર અને મહાન બલિદાન જે ક્રોસ ઉપર આપ્યું છે તેને આપણે હંમેશા યાદ રાખવાનું છે કે પરમેશ્વર પિતાને, જે હું પાપી હતો, મારો ઉદ્ધાર માટે, મને બચાવવા માટે, હું અનંતકાળનું જીવન પ્રાપ્ત કરું તેની માટે, હું શાશ્વત જીવન મેળવું તેની માટે પ્રભુ ઈસુએ ઘણું દુઃખ સહન કર્યું છે. તે નિર્દોષ હોવા છતાં પણ તેમને આપણા પાપોને પોતાની ઉપર લઈ લીધા. તેમણે પોતાનું જાતને પાપી ઠરાવી દીધી, પણ આપણને બચાવી લીધા. આ હતો સાચો પ્રેમ. આ હતી પરમેશ્વરની મહાન અને પવિત્ર યોજના. આપણે જો પરમેશ્વરને, આપણા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચો પ્રેમ કરીએ છીએ તો આપણે પણ પ્રભુ ઈસુ પ્રમાણે જીવન જીવવું જોઈએ, જેથી કરીને આપણે પણ પરમેશ્વરની પવિત્ર અને મહાન યોજના પૂરી કરી શકીએ. પવિત્ર બાઇબલનું વચન 1 કોરિન્થ અધ્યાય 11 કડી 26. એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીવો છો, તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેના મરણની ઘોષણા કરો છો. પવિત્ર બાઇબલનું વચન યશાયા અધ્યાય 53 કડી 5. પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિધાયો હતો અને આપણા દોષો માટે રીવાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજા સમાજ છીએ. પ્રભુ ઈસુના બલિદાનથી યાદ રાખવાના પોઈન્ટ્સ. પ્રેમનું મહાન ઉદાહરણ. ઈસુએ આપણને એટલો પ્રેમ કર્યો કે પોતાનું જીવન બલિદાન આપ્યું પાપોની માફી માટે. ઈસુના લોહી દ્વારા આપણને પાપોથી માફી મળે છે. લોહી દ્વારા શુદ્ધતા. ઈસુનું લોહી આપણને પાપથી શુદ્ધ કરે છે. નવા જીવનની શરૂઆત. ઈસુના બલિદાનથી આપણે નવું જીવન પામી ચૂક્યા છીએ. શાંતિ અને ઉદ્ધાર. ઈસુએ દુઃખ સહન કર્યું જેથી આપણે શાંતિ અને ઉદ્ધાર પામીએ. પ્રભુ ભોજન દ્વારા યાદ રાખવું. આ મારી યાદમાં કરો. ઈસુનો આદેશ. કૃતજ્ઞતા. ઈસુના બલિદાન માટે હંમેશા આભાર માનવો જોઈએ. પવિત્ર જીવન જીવવું. બલિદાન યાદ રાખીને પાપથી દૂર રહીને જીવન જીવવું. સુસમાચાર વહેંચવો. ઈસુના બલિદાનનો સંદેશ બીજા લોકો સુધી પહોંચાડવો. વિશ્વાસમાં મજબૂત રહેવું. ઈસુના બલિદાન પર વિશ્વાસ રાખીને મજબૂત રહેવું. તો ચાલો આજે જ આપણે હૃદય પ્રભુને સોંપીએ અને તેમના રાજ્ય માટે તૈયાર થઈએ. જો આ સંદેશથી તમને આશીર્વાદ મળ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ સત્ય જાણી શકે. આવી જ આધ્યાત્મિક વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપ સૌની સાથે રહે. આમીન. તમારો આભાર.